વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે એક કાર ચાલક મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલક મહિલાનો આબાદ બચાવ થયો હતો। મહિલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી। સદનસીબે કાર ચલાવી રહેલ મહિલાનો આબાદ બચાવ થયો હતો અને તેઓ હેમખેમ બહાર આવી ગયા હતા। સ્થાનિકોએ ભેગા મળીને પલટી ગયેલી કારને સીધી કરી હતી અને મહિલા ચાલકને બહાર કાઢ્યા હતા। આ અકસ્માતનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। રાજુભાઈ કેવી રીતે પલટી મારી? ટર્ન મારતા એવું થયું? વાગ્યું ભાઈ ને? જય માતાજી। કેવી રીતે પલટી મારી? ખબર નહીં, કોઈ લેડીઝ હતી। અરે એલા પાછળ બેઠી ગાડી વાગી હે હા પલટી મારી ગઈ। તારા ઘેર ને કેટલી વાર આવ્યો રાજુભાઈ? ખિસકોલી સર્કલથી નવો માંજલપુર તરફ જો બ્રિજ છે ત્યાં અહીંયા ડિવાઈડર પર એક બેન હતા, એ ગાડી લઈ જાય ડિવાઈડર પર સડી જાય, લાઇટ વાઇટ સ્ટ્રીટ લાઇટ કંઈ દેખાય નહીં, અંધારામાં ડિવાઈડર તૂટેલો દેખાયો ને એટલે સીધી ઉપર ચડી ગઈ અને ગાડી પલટી મારી ગઈ। આ કેટલું ગંભીર કહેવાય? ડિવાઈડર તૂટેલું છે, કોઈ ધ્યાન નહીં। ગંભીર એટલે વિકાસ તો તમને ખબર જ છે, હવે વડોદરા વાસીને હવે વિકાસની કંઈ વાત જ ના કરવાની હોય। કોઈ બી જગ્યાએ જાઓ ગમે તેવું છે, તૂટલું ફૂટલું જ છે। એટલે આ સારું છે, હવે બેનને વાગ્યું નથી, એમને થોડું વાગ્યું છે એટલે એમને હોસ્પિટલ લઈ ગયા છે, 108 આવી હતી, એમને લઈ ગયા છે।